જય ભારત। વાત કરવાની છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે આજે ડિમોલેશન થયું છે તે બાબતે। અને હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી છે જેને જે નિવેદન આપ્યું છે તે બાબતે એમને જવાબ આપવા માટે લાઈવ કરવાનું ખાસ કારણ છે। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો આપણા હર્ષભાઈ સંઘવી સુધી આપણી વાત પહોંચે, આ સરકાર સુધી આપણી વાત પહોંચે તેવો બધા મિત્રો પ્રયત્ન કરજો। કેમ કે આજે જે બફાટ કર્યો છે બરાબર, તો તે બાબતે એમને જવાબ આપવો તો બને। કેમ કે જે એને પોતાના હોદ્દા ઉપર બેસીને જે બફાટ કર્યો છે, જે નિવેદન આપ્યું છે તે ખરેખર સ્વીકારવા લાયક નથી અને નિંદાપાત્ર છે। એટલે બીજા ઘણા લોકોના ધ્યાનમાં તે નિવેદન આવ્યું હોય કે ના આવ્યું હોય મને ખ્યાલ નથી। વિરોધ પક્ષના એક પણ નેતાનો તે બાબતે એક પણ જાતનું નિવેદન પણ આવ્યું નથી। એટલે હજી વિરોધ પક્ષ ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે। કેમ કે આવો બફાટ કરીને વહી જાય રાજ્યના ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી, અને છતાં વિરોધ પક્ષનો એક પણ નેતા એ નિવેદન બાબતે બે શબ્દ ના બોલે તો કંઈ વાંધો નહીં, એની કમી આપણે પૂરી કરી દઈએ। એટલે ખાસ હર્ષભાઈ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનને આપણે જવાબ આપવાનો છે। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો શેર કરજો અને કોમેન્ટ કરજો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં, એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ। અને ખાસ આ આજનો વિડીયો આ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી માટે જ છે। કેમ કે એણે જે બફાટ કર્યો છે, એમણે જે નિવેદન આપ્યું છે એ નિવેદનનો જવાબ તો એને સાંભળવો રહ્યો, વિરોધ પક્ષના નેતાઓ આપે કે ના આપે, પણ આપણે 100% આપવાનો છે। આ દેશ બંધારણથી ચાલે છે, પણ ભાજપના શાસનકાળમાં સત્તા એવા લોકોના હાથમાં આવી ગઈ છે કે લગભગ બંધારણનું આ લોકોને કંઈ લેવા દેવા હોય એવું લાગતું નથી। પોતાની રીતે નિર્ણયો લેતા હોય, પોતાની રીતે આ ગુજરાતમાં ઠોકમ ઠોક બોલાવતા હોય એવું વાતાવરણ બનાવી લીધું છે। અને શા માટે હું આવું કહું છું એ તો ગૃહમંત્રીનું નિવેદન તમે સાંભળો ને એના ઉપરથી જ ખ્યાલ આવશે બરાબર। એ હું કહી થોડાક મિત્રો લાઈવમાં આવી જાય પછી આપણે એની ચર્ચા કરશું। પણ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ડિમોલેશન થાય છે, આ ડિમોલેશન બરાબર કયા સમુદાય ઉપર થાય છે તે પહેલાં સર્વે કરવાનું। મકાનો કેમ કોળી ઠાકોર સમાજના પડે, કેમ માલધારીના પડે, કેમ ભરવાડ, આહિર, રબારી, મિસ્ત્રી, બરાબર, ઓબીસી, એસસી, એસટી કે માઇનોરિટી સમાજના લોકોના જ મકાનો કેમ પડે છે, આ એક ચર્ચાનો વિષય છે। અને આનો પણ સર્વે થવો જોઈએ। અને સર્વે ન કરો તો એ દેખીતું છે। તમે જે વિસ્તારમાં રહેતા હોય, જે સિટીમાં કે જે શહેરમાં રહેતા હોય ત્યાં તમે ખાલી સર્વે કરજો કે સૌથી વધારે મકાનો અને સૌથી વધારે ડિમોલેશન થયું હોય તો કયા સમુદાયના માં થયું હોય। એનું એક કારણ કે તમે 20, 25, 30 વર્ષ પહેલાં જાઓ ને તો આપણામાં એટલું શિક્ષણ નહોતું બરાબર। 100 વર્ષ 50 વર્ષ પહેલાં જાઓ તો આપણે ભણવાનો અધિકાર પણ આપને નહોતો, આભડછટ હતી બરાબર ને। આજે પણ તમે કામે જાઓ ને, મારી પાસે પરમ દિવસે જ એક વિડીયો આવ્યો, કોઈ કારખાનામાં કામ કરવા જાય છે દલિત સમાજના મિત્રો, તો ત્યાં જગ અલગ અલગ રાખેલા હોય, દલિત સમાજ માટે જગ અલગ અને બીજા માટે પણ અલગ। આ વાસ્તવિકતા છે, મારી પાસે પ્રૂફ છે પરમ દિવસનું। એટલે એ પહેલાં જ્ઞાતિવાદનો ભોગ, અત્યારે જેમ તમે રહેવા જાઓ ને મકાન નથી આપતા ભાડે, એમ તમે 20, 30, 40, 50 વર્ષ પહેલાં જાઓ ને તો ત્યારે પણ કોળી, આહિર, ભરવાડ, રબારી, ઓબીસીની જે પણ જ્ઞાતિઓ છે, દેવ પૂજકથી માંડી આદિવાસી, દલિત તો ઠીક, પણ ઓબીસીની ઘણી બધી જ્ઞાતિઓ છે તે જાતિવાદનો ભોગ બનતા, જે આજે પણ અત્યારે બને છે। એટલે ભણવાનો અધિકાર નહોતો, શિક્ષિત નહોતા, આર્થિક રીતે સદ્ધર નહોતા, સામાજિક દરજ્જો ઊંચો નહોતો, એટલે ભણવાનો કોઈ પણ જાતનો અધિકાર નહોતો બરાબર, યોગ્ય ભણતર ન મળતો, એટલે શિક્ષણનું પ્રમાણ નહીવત હતું, આર્થિક સદ્ધરતા ન હતી। આ વાતાવરણને કારણે જે લોકો જ્યાં સ્થાયી ત્યાં રહેવા માંડ્યા બરાબર। અને જ્યાં ડિમોલેશન થાય છે, જંગલેશ્વરમાં એમ કહે છે કે 40, 50, 50 વર્ષ થયા અમે
રહીએ છીએ 40-50 વર્ષ એટલે તમે વિચાર કરી લેજો, બરાબર, 70-80 ના વર્ષમાં તો એટલા વર્ષો ત્યાં સરકારને એ મકાન નહોતા નડતા, હવે કેમ નડે છે આ પેલું જોવાનું. હવે જે મૂળ મુદ્દાની તમને વાત કરું, હર્ષભાઈ સંઘવીએ એવું નિવેદન આપ્યું કે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. આ વિસ્તાર છે ને, જંગલેશ્વર વિસ્તાર અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો હતો. હવે આ વિસ્તારમાં રહેવાવાળો વર્ગ સૌથી વધારે ઓબીસી સમાજનો છે, એસસી એસટી અને માઇનોરિટી સમાજનો છે. હવે મને બળતરા હુકામે થઈને નિવેદનથી તમને કહું, આ વિસ્તારમાં 400 મકાન કોળી સમાજના છે, 200થી વધુ મકાન આહિર સમાજના છે, 150થી વધારે મકાન માલધારી સમાજના છે, બીજા અલગ અલગ છૂટા છવાયા બધા લોકોના મકાનો છે. એટલે હર્ષભાઈ સંઘવી જે નિવેદન આપે છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો છે ને આવો વિસ્તાર છે, એનો મતલબ એ કે ઓબી સમાજમાંથી આવતો જે સમુદાય ત્યાં વસવાટ કરે છે એ બધા ગુનેગારો છે, એ બધા અસામાજિક તત્વો છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેનારા વિસ્તાર બરાબર, ત્યાંના લોકો અસામાજિક તત્વો અને ગુનેગારો છે. આવું હર્ષભાઈ સંઘવીનું નિવેદન છે, આ સાંભળી લેજો. એટલે એની માનસિકતા કયા લેવલની છે ને એ તમને ખ્યાલ આવશે. અસામાજિક તત્વો હોય, ગુનેગાર હોય, બરાબર, તો એના માટે ન્યાયપાલિકા છે, પોલીસ પ્રશાસન છે, એ ન્યાયપાલિકા સાબિત કરશે ગુનેગારો છે કે હું છે. એ તમારા વહીવટ ઠોકવાના નથી. આ હર્ષભાઈ સંઘવીનું નિવેદન છે. ફરી પાછું બોલું, રાજકોટ જંગલેશ્વર વિસ્તાર જે છે અસામાજિક તત્વો અને ગુનેગારોના અડ્ડાઓ છે એ વિસ્તાર છે. આવું નિવેદન બફાટ મસ્ત મજાનું કર્યું છે એને. હું હર્ષભાઈ સંઘવીને પૂછવા માંગુ છું કે ભાઈ તમારા સમાજના કેટલા મકાનોનું ડિમોલેશન થયું છે, બરાબર, તમે આ ગુજરાતના ઉપપ્રમુખ છો, ઉપમુખ્યમંત્રી, તો તમે એ લિસ્ટ જાહેર કરો ને કે તમારા સમાજમાંથી કેટલા લોકોના મકાન પડ્યા છે. ભાઈ કોળી ઠાકોરના કેટલા પડ્યા છે એ તો બધી જગ્યાએ દેખાય છે. આહિર ભાઈઓના કેટલા પડ્યા, માલધારી ભાઈઓના કેટલા પડ્યા, દેવ પૂજકના કેટલા પડ્યા, માઇનોરિટી સમાજના કેટલા પડ્યા, આદિવાસીના કેટલા પડ્યા, દલિત સમાજના કેટલા મકાન પડ્યા, એનું તો આમ જાય ને એટલે ખબર પડે કે અહીંયા ડિમોલેશન થયું છે. તમારા સમાજના કેટલા પડ્યા હાલો કયો? કેમ? તમારા મુખ્યમંત્રી, તમારા ગૃહમંત્રી, તમારા સારા ખાતા છે, સરકારમાં તમારું પ્રભુત્વ છે, બરાબર, સરકારમાં તમારો વજન પડે છે. એટલે કોળી જ્યારે એ અસામાજિક તત્વો બધા, આહિર જ્યારે એ બધા ગુનેગારો, રબારી ભરવાડ જ્યાં બધા રહે એ બધા અસામાજિક તત્વો. આવું કહેવાનું છે તમારું? આખા વિસ્તારમાં 2, 5, 10 વ્યક્તિ હોય અસામાજિક તત્વો, ચાલો માની લઈએ, એ તો કોઈ બી વિસ્તારમાં જાઓ, કોઈ બી સોસાયટીમાં જાઓ તો નીકળે હોય 1-2%. એનો મતલબ એવો છે કે આખો વિસ્તાર એવો છે? કાં તમે ચોખવટ કરો કે ન્યાય અસામાજિક તત્વોનો અડ્ડો હતો એટલે ડિમોલેશન કર્યું છે, સરકારની જમીન ઉપર કબજો નહોતો. કાં તમે ચોખવટ કરો, કાં સરકારી જમીન ઉપર કબજો હતો કે અસામાજિક તત્વોનો અડ્ડો હતો, આ તમે ચોખવટ કરો પહેલા. હું હાલી નીકળ્યા છો, તમને ગૃહમંત્રી બની ગયા, હું મુખ્યમંત્રી, મજા આવે ફોકમ ફોક કરવાની. તમને એવું છે કે અમારી સરકાર છે, હું ગૃહમંત્રી છું, હું આ રાજ્યનો ઉપમુખ્યમંત્રી છું, એટલે મને કોઈ કહેવાનું નથી. ખરેખર આ શબ્દો વિરોધ પક્ષના નેતાઓએ કહેવાની જરૂર છે, આમના જવાબ આપવાની, પણ વિરોધ પક્ષનો એક પણ નેતા એવો નથી. એટલે મને એવું લાગે કે ઓબીસી એસસી એસટી સમાજની નોકરીઓ ખવાય, એના મકાનો ખવાય, એના નામનું બજેટ ખવાય, વિરોધ પક્ષના લોકોને પણ કાંઈ પડી નથી. વિરોધ પક્ષના હાઈકમાન્ડે મને એવું લાગે કે એવા લોકોના હાથમાં છે જે જાતિવાદને પ્રોત્સાહન આપતા હોય એવું.
આ વાસ્તવિકતા છે. કેમ કોઈ બોલતું નથી? કહેવાનો મતલબ એ છે, તમે એ વિસ્તારના વિડીયો તમે જોયા હશે. તમે એટલા જ બધા દૂધે ધોયેલા હોય તો સર્વે કરો ને. સૌથી વધારે ગોચરની જમીન કોણે વારેલી છે? સર્વે કરો જોઈએ ગામે ગામ. ઉદ્યોગપતિઓને ટોકન ભાવે તમે જમીન આપી દો છો. કેમ? એ લોકો તમને દાન આપે છે એટલે? એ કઈ માસી મોહિયાના કુટુંબી છે એટલે? કે તમારા સમુદાયના છે એટલે? ગોચરની જમીનમાં જેટલું પણ સરકારી ખરાબાની જમીનો જેટલી પણ દબાણ કરવામાં આવ્યું, સૌથી વધારે કોઈને નુકસાન જતું હોય ને માલધારી સમાજને જાય છે. આજે હાલત હાવ ખરાબ કરી દીધી. આજે એક માલધારી સમાજના આગેવાન મને ભેગા મળ્યા હતા. ઘણી બધી 1 કલાક ચર્ચા કરી ગોચરની જમીન બાબતે. તો ગોચરની જમીન તો ખાલી નથી થતી. ખાલી ક્યાં થાય ખબર? જ્યાં ઓબી સમાજ સૌથી વધારે રહીને ત્યાં ખાલી થાય, બીજી કોઈ જગ્યાએ થાય નહીં. આ વાસ્તવિકતા છે. સોમનાથ બાજુ થઈ કે નહીં? સોમનાથમાં સૌથી વધારે વિસ્તાર કોનો છું કે નહીં? ડિમોલેશન. જમીનો ગઈ, ઊભા ઊભા ખેતરો ગયા. ખાલી કરો તો બધે કરો, ખાલી કરો તો બધે કરો ને ખાલી. કેમ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે? નોકરીઓ તો કે ચોક્કસ સમુદાયની, બજેટ તો કે ચોક્કસ સમુદાયનું, શૈક્ષણિક સંસ્થા તો કે ચોક્કસ સમુદાયના, મોટા મોટા ઉદ્યોગો તો કે ચોક્કસ સમુદાયના, મુખ્યમંત્રી ગૃહમંત્રી સારા ખાતા તો કે ચોક્કસ સમુદાયમાં. ટેક્સ લેવાનો તો સૌથી વધારે આપણી પાસેથી, ધોકા મારવાના તો કે આપણે, આંદોલન કરે તો ભરી લેવાના તો કે આપને. આ વાસ્તવિકતા છે. સૌથી વધારે ગેરરીતિઓ શિક્ષણમાં થાય છે ને સૌથી વધારે નોકરીઓ આપણી ખવાય છે, પણ બોલવાનો બળનો દીકરો કોઈ મેદાનમાં આવતું નથી. એટલે જ ગામે ગામ ટીમ તૈયાર કરવાની ચાલુ કરી છે. એક વખત ટીમ તો તૈયાર થવા દો. તમને એક મતની ભીખ માગતા ન કરી દે ને તો અમે સમ્રાટ અશોકના વંશજો નહીં ભાઈ, જે અખંડ ભારતનો શિલ્પી હતો. અને એના શાસનકાળ દરમિયાનમાં આ દેશમાં વિશ્વવિદ્યાલયો હતી. અને આજે શિક્ષણ તો કે ખાડે વયું ગયું. ગામની શાળાઓ તો કે બંધ. આર્થિક રીતે જે લોકો સદ્ધર છે બરાબર, તેના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, 250-300 રૂપિયા દાડીએ જાય. એના ગામની સરકારી સ્કૂલ તમે બંધ કરી દીધી. આવી શિક્ષણમાં અસમાનતા. અને હવે વર્ગ 3ની એક્ઝામ તમે લેખિત આપવા જાઓ તો અંગ્રેજી ઉપર 40% લઈ આવવાના તમારા અંગ્રેજીમાં. આવી ગેરરીતિઓ થાય છે. તો અંગ્રેજી શાળામાં ભણ્યા જ નથી કોઈથી, બરાબર, ધક્કા ગાડીએ પૂગ્યા હોય તો અંગ્રેજી ક્યાંથી આવડવાનું? અમારા છોકરા ખડતલ છે, દોડીને માર્ક લઈ આવે તો દોડના માર્ક કાઢી નાખવાના. એટલે આવું બધું થાય છે. અને જ્યાં લગી તર્ક સાથે આગળ નહીં વધો અને વિચારશો નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ કાંઈ થવાની નથી. જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થયું, જો ત્યાં તમે આંદોલન કર્યું હોત ને, આમાં ઊભા રહી ગયા તો હું તમને કહી દઉં, તમારા ઉપર 307 દાખલ કરે, ફરજ દુખાવાનો ગુનો દાખલ તમારા ઉપર કરી દે. આ લોકોને જાડી ચામડી વાળાને કોઈ જાતનો કાંઈ ફેર પડે જ નહીં. હું કામે ખબર? એની સરકાર છે, મજા આવે એમ કરશે, મજા આવે એવા નિર્ણયો લે, મજા આવે ને જેલમાં ઠોકશે. એને એમ લાગે ને ચિરાગભાઈ નડે છે એટલે ચિરાગભાઈનું રેકી ચાલુ કરી દે. ચિરાગભાઈ ક્યાં ભૂલ કરે છે, ચિરાગભાઈને સીધા ઉપાડ લેવાના. આ વાસ્તવિકતા છે. ચિરાગભાઈ બોલવામાં ભૂલ કરે તો ચિરાગભાઈને ઉપાડી લેવાના થાય છે. આ વાસ્તવિકતા છે. કેમ કે આજે જે નિવેદન હલકી કક્ષાનું જે વાપર્યું છે ને અસામાજિક તત્વો અને ગુનેગારો, એટલે મને તો એવું લાગે કે આને એમ લાગે કે હું ખુદ જ ન્યાયતંત્ર છું, હું કે એ બધું હાઈલે રાખશે એમ. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ગામે ગામ યુવાનોને તૈયાર થવાની જરૂર છે. બાકી કાલે જંગલેશ્વરમાં પડ્યા મકાન, કાલે તમારા ઘરે આવીને પડશે. એટલે આમ જ લોલમ લોલ બધી જગ્યાએ હાલે છે. બરાબર. એટલે જાગો. બરાબર. 400 મકાન કોડી ઠાકોરના છે.
બરાબર, અમારા સમાજના કેટલા 400 મકાન હમણાં થોડાક જ ડિમોલેશન થયું છે, બીજા બધાનો વારો આવશે. આ સરકાર આવી છે ને તાલકી બધાનો વારો આવશે. મારા બેટા ફેલાવે કેવું ખબર, ત્યાં તો કે માઇનોરિટીનો સમાજ રહે છે સૌથી વધારે, એટલે કે ડિમોલેશન. મેં એક બે જણા કીધું, મને એવું કીધું ચિરાગભાઈ એ બાબતમાં તમે બહુ પડતા રહે, ત્યાં તો કે આવું છે એ કે એટલે કે ડિમોલેશન થાય છે. એટલે આવું કાંઈ હોય હે? 50 વર્ષ થયા તમે જે મકાનમાં રહેતા હોય, તમારે 2-3 પેઢીઓ ત્યાંથી નીકળી ગઈ હોય, અને પછી તમને આવીને એમ કે આ ખાલી કરો, તમારો જીવ હાલે કરી હે? તમે એટલા જ બધા સાવકારના દીકરા હો આ સરકારમાં બેઠા હોય તો એને બનાવી દો ને મકાન, ફ્લેટ બનાવી દો. ઉદ્યોગ ધારાસભ્યોને તો 3-4 4 BHK 5 BHK ના તમે ફ્લેટ આપો છો, તો આપો ને આ લોકોને પણ ફ્લેટ, અને પછી કરો ડિમોલેશન. તો એમ થાય કે નહીં, ખરેખર સરકારે રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી, હવે ડિમોલેશન કર્યું છે તો આ સ્વીકાર્ય છે, કોઈ તમારો વિરોધ પણ નહીં કરે. પણ નહીં, તમને પછાત રાખવાનું મોટામાં મોટું આ કાવતરું છે. એક ભાઈનો મેં વિડીયો જોયો તો એણે એવું કીધું 25% લોકો જંગલેશ્વરમાં એવા હશે કે પોતાનું મકાન લઈ શકતા હશે, બાકી 75% લોકો એવા છે કે મકાન લઈ એવી પોઝિશન જ નથી. એટલે એનો હવે અમુક આવકનો ભાગ છે ને ભાડા ભરવા વહી જાય. એટલે 20-25 વર્ષ લગી પછાત રહેવાના છે. એમાં કોઈ જાતનો ફેરફાર કે પરિવર્તન આવવાનો નથી. ઘણા વિડીયા તમે એમ જોયું, બેનો બોલે છે કે મુસલમાને તો મકાન નથી દેતા, મુસલમાને તો ભાડે મકાન નથી દેતા. કેવા તો કોળી તો કે મકાન નથી દેતા, કેવા તો કે આહિર તો કે મકાન નથી દેતા, કેવા તો કે માલધારી તો કે અમને ભાડે મકાન આપતા નથી. આનું શું કરવું? આઝાદીના 75 વર્ષ પછી પણ આજે પણ જાતિવાદનો આપણે ભોગ બનીએ છીએ. આ કઠણાઈ કેવા કોને જ આવી હે? આ કઠણાઈ કેવા કોને જ આવી? સવર્ણ સમાજના કોઈ ગઈ છે તેને કદાચ મકાન મળી જાય. આ કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, આ બધી જ્ઞાતિઓને જાવું કેમ મકાન ભાડે ગોતવા? અને ભાડાની વાત હોય તો 10,000 15,000 કે એવા ભાડા છે. અને ત્યાં તો મકાન લેતો કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય તો 10-15 વ્યક્તિઓનું હાયરે ફેમિલી હોય તો આ મકાન ગોતવા ક્યાંથી? કોકની દુકાનો હશે, કોકના ઉદ્યોગ ધંધા હશે, આવું બધું હશે તો આ બધા બિસાડ આવે ચોપટ. એટલે એ પાછા 15-20 વર્ષ પાછા પાછળ ધકેલાઈ જાય. એટલે હર્ષભાઈ સંઘવીનું નિવેદન પાછું હું બોલી જાઉં કે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો. લ્યો બોલો હે? શું કામ? એટલા માટે કીધું કે ત્યાં OBC, SC, ST સમુદાય અને માઇનોરિટી સમુદાયના લોકો રહે છે. અને ઓલા સલેમને ગુનેગાર બતાવે છે, આ એના જેવું છે. અને એની હારે કાસળ આપણું કાઢવામાં આવે છે, સમજાય? ઓલા તો એટલું બધું નુકસાન નથી પહોંચાડતા, પણ એની વાહે આપણા બધાનું બરાબર, આપણા બધાને વૃદ્ધિ અટકાવવાનું કામ આ લોકો કરી રહ્યા છે. હવે નિવેદન એવું આપે છે બરાબર, નક્કી નથી થતું કે સરકારી ખરાબાની ખરેખર જગ્યા હતી એટલે ડિમોલેશન થયું કે અસામાજિક તત્વો ગુનેગારોનો અડ્ડો બની ગયું હતું બરાબર, એટલે ડિમોલેશન કરવામાં આવ્યું. એટલે જે પણ મેં તો લાઈવ નિહાળે ને કહેવા માગું છું કે જે કોળી સમાજના લોકો છે ને 400 મકાન કોળીના છે. કોળીનો એક નેતા નહીં જાય, કોળીનો એક નેતા અવાજ ઉઠાવવા નહીં જાય, આહિર સમાજનો એક નેતા અવાજ ઉઠાવવા નહીં જાય. રાજકીય નેતાઓની વાત કરું, માલધારી સમાજનો કોઈ નહીં જાય. હું કામ? ત્યાં પક્ષોના પ્રોટોકોલ લડે, બોલે ને એટલે કરી દે ફીટ, ફાઇલું પેક જ હોય, ખાલી ખોલવાની જ હોય. આ વાસ્તવિકતા છે. એટલે ગામે ગામ જાગૃતિ આપણે લઈ આવી અને મત ક્યાં આપવો ને એ આપણે નક્કી કરવું છે. આપણે સૌથી વધારે ટેક્સ ચૂકવીએ અને આપણા ટેક્સના પૈસાથી આ સરકાર ચાલે છે. દરેક ગવર્મેન્ટ કર્મચારીઓના પગારો થાય છે. તમારા ડિમોલેશનમાં જે પોલીસ પ્રશાસન મૂકી દીધું બરાબર, આ પાડવાનું જે કામ ચાલુ છે ને એ આપણા ટેક્સના પૈસાથી ચાલુ છે. એટલે આપણે ટેક્સ દેવાનું, આપણા ટેક્સના પૈસાથી
એ જે અધિકારીઓ ડિમોલેશન કરવા આવે છે એને પગાર ચૂકવવાનો અને આપણા જ પૈસાથી આપણા જ ઘર પાડવાના. આ વાસ્તવિકતા છે. એટલું ખાલી તમે સમજી જાઓ ને તોય તમે મત કોઈને ના આપો. ઓબીસીના એટલા મકાનો પડે છે. જો ઓબીસીના લોકોને પોતાના ઓબીસીની ચિંતા હોય ને તો ભાજપને મત ન આપતા. ભાજપ ભગાડો, સમાજ બચાવો. ગામે ગામ જ્યાં સુધી આપણે જાગૃતિ નહીં લઈ આવીએ ત્યાં સુધી આપણે મત ઠોકે રાખવાના છે, ટેક્સ આપી રાખવાનો છે અને એ પછી બધું પાછું કોની માથે ઢોળશે? આપણા માટે. આ ગુજરાત ઉપર એટલા લાખ કરોડનું દેવું થયું છે કોની માટે? મોંઘવારી બધી આપણા માટે જ છે ભાઈ. મોંઘવારી આપણા માટે જ છે. રાજનેતાઓને નહીં મળે, લાગુ પડે. 1.5-2 લાખ જેને પગાર હોય, સાઈડના ધંધાઓની આવક હોય તેને મોંઘવારી નડે ખરી? મોંઘવારી કોને નડશે? જે 300-400 રૂપિયા દાડીએ જાય ને. જંગલેશ્વરમાં બહેનોનું તમે નિવેદન જોયું હશે કે અમે 300 રૂપિયા મજૂરી કામ કરીને આયલા આવીએ છીએ. આ લોકોને મોંઘવારી નડે ભાઈ. એટલે આપણી જે સમસ્યા છે એ છેવાડાના વ્યક્તિની છે. પૈડા ખાઈટા 5-8% જે ભાજપ કોંગ્રેસ આપમાં છે ને એ ભલે ત્યાં પૈડા કાંઈ ફેર નથી પડવાની. બરાબર. અને બીજું એક કહેવા માગું કે એક મેટર બની છે અમારા સંગઠનને તોડવા માટે અને ખાસ કરીને ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિઓ, યુવા કોળી એકતા સંગઠન આગળ ન વધે એના માટેના પ્રયાસો ચાલુ કર્યા છે. ને એમ કે તમારે એ સંગઠનમાં જોડાવવું નહીં. એના માટે અન્ય સમાજના વ્યક્તિને સોપારી આપે છે કે ફલાણાને તમારે અટકાવવાનો છે. વિડીયો અને પ્રૂફ આપણી પાસે છે. બરાબર. એટલે એવું ના કરો ભાઈ. તમારે ખરેખર દમ હોય ને તમારામાં તો તમારે એકલો હોય, કોઈનો સહારો લેવાય નહીં. બરાબર. કે તમારી ઓકાત નથી જે નોકરીઓ ખવાય એની સામે લડવાની. તમારી ઓકાત નથી જે જાતિવાદી લોકો છે આપણે જાતિવાદનો ભોગ બનાવી આપણે જે પછાત રાખવાનું કામ કર્યું છે એની સામે તમારે લડવાની ઓકાત નથી. એટલે ચિરાગ ભાઈની સામે કે એના ચાલતા જે એમની સાથે જોડાયેલા જે સંગઠનના ભાઈઓ છે તેની સામે તમે પાયો ચડાવો છો. બરાબર. જોકે ફરિયાદ આપણે ત્યાંના ભાઈઓએ કરી છે અને ફરિયાદમાં એને કચાશ રાખી છે. એ કાલે એસપી કચેરીએ જવાશે. બરાબર. અને એમાં જે પણ વધઘટ છે એ કરવામાં આવશે. આપણી પાસે પ્રૂફ છે. બરાબર. ત્યાંના પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કરીને આપણે કીધું કે ભાઈ કાલે અરજી આપી છે, કેમ ફરિયાદ નથી લેવાની? એટલે પીઆઈ એવું કીધું કે નહીં વાંધો નહીં ચિરાગભાઈ હું ફરિયાદ લેવડાવી દઉં છું. છતાં એક દિવસ પાછું એને ઠેલાવ્યું. વિસ્તારના પીઆઈને કહું છું તમે પાછું ઠેલાવ્યું છે. ત્યાંના કેટલા આગેવાનો તમને ભલામણ કરવા આવ્યા. બરાબર. સમાધાનની વાત હાલે છે. બરાબર. મારી નાખવાની ધમકી આપે, સોપારી આપે તો એમાં સમાધાન છે ને આગેવાનોને શું પૂછવાનું હોય ભાઈ? તો ફરિયાદી હોય ને એને સાંભળવાના હોય ને ફરિયાદીને સાંભળીને તમારે ફરિયાદ લેવાની હોય. આગેવાનો સાંભળીને ન લેવાની હોય. જેને જે ભોગ બનનાર હોય ને એને સાંભળીને. એટલે નામ જોવું નથી આવતો. બરાબર. કે તમે અમારા ભાઈઓ છો, તમે કાંઈ અમારા દુશ્મન નથી. પણ તમે એમ કહો કે યુવા કોળી એકતા સંગઠનમાં કામ નહીં કરવાનું તો અમે સરકારમાં બેઠા હોય એને કહી દઈએ તમે કાંઈ ન કહેવા. આ કાન ખોલીને સાંભળજો. તમે અમારા દુશ્મન આવી જાય નથી ને કાંઈ નહીં નથી. અને અમે અંદર અંદર વિવાદ કે દુશ્મની કરવા માગતા પણ નથી. પણ અમારું સંગઠન જ્યાં આગળ વધે ત્યાં નડવા ન આવતા. બાકી અમારે ગરીઓ જારી કાંઈ છે નહીં. અમે કોઈ રાજકીય પક્ષમાં છીએ નહીં. બાકી તમે જ્યાં બનીને બેઠા છો ને બરાબર ત્યાં ચોકડી લગાડી દેવું. બરાબર. આ એ કાન ખોલીને સાંભળી લેજો. બરાબર. એટલે તમે અમારા દુશ્મન આવી જાય નથી ને કાંઈ નથી. બરાબર. અને દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય. બરાબર. જ્યાં જેને કામ કરવું હોય. અમે અમારા સંગઠનને એક પણ કાર્યકર્તાને એવું નથી કીધું કે ફલાણા સંગઠનમાં તમે કામ ન કરતા. એની ઈચ્છા હોય તો કામ કરવા જાય. બરાબર. આપણે કોઈ ઉપર કાંઈ ઠોકી બેસાડતા નથી. અને અમે તો સ્પષ્ટ શબ્દમાં બરાબર કે તર્ક સાથે આગળ વધો. ચિરાગભાઈ કે એટલું માન નથી લેવાનું. તમને મજા આવે, તમને એમ લાગે કે આ સમાજની સમસ્યા છે તો જ આ કામ કરવાનું. બાકી કોઈને બાંધી રાખેલા ને કોઈને કોણીએ ગોળ ચોપડતા નથી ને નથી. એટલે યુવા કોળી એકતા સંગઠનના એક પણ કાર્યકર્તાને મૂંઝાવાનું થતું નથી. તમને કોઈ નડતું હોય, તમને કોઈ હેરાન કરતો હોય, ડરાવતો હોય તો અહીંયા હજી બેઠા છીએ. યાદ કરજો. બરાબર. આજે મને ખૂબ જ આનંદની વાત છે
સાયલા, લીંબડી, ચૂડા, બરાબર. આ તાલુકાના જે મિત્રો હજી આજે જ આ 1-2-5 દિવસમાં જોડાણા છે એ મિત્રોએ આજે આપણા સમાજના એક પરિવારને તકલીફ છે, બરાબર. અત્યારે જ ફોન આવ્યો, એ તાત્કાલિક બધા 150-150 કિલોમીટર દૂર જઈને એ પરિવારને પડખે ગયા છે હાલમાં, બરાબર. એટલે મને આનંદ છે કે સંગઠનમાં જોડાણા તરત પોતે સમાજની આંખની ઓળખાણ ન હોય, ફોન આવે એટલે કામગીરીમાં લોકો લાગી ગયા છે. એટલે બહુ આનંદની વાત છે, બરાબર. એટલે આ તો ભોગ દેવાનો, સમય દેવાનો, બરાબર. અને સમાજ માટે કંઈક વાસ્તવિક જાગૃતિ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય ને સામેથી આ જોડાય છે. શું સામેથી અહીંયા જોડાય છે? અહીંયા તો કુરબાની આપવી પડે ભાઈ, બરાબર. માલપુઆ અહીંયા તાત્કાલિક ન મળે, બરાબર. અહીંયા તો સમાજમાં પરિવર્તન લઈ આવવાનું છે, ભલે લાંબા ગાળે થાય પણ પરિવર્તન લઈ આવવાનું છે. અહીંયા કંઈ માલપુઆ છે નહીં, બરાબર. એટલે કોઈ મૂંઝાણ નથી. સંગઠન જેમ જેમ આગળ વધશે એમ આપણા નડવા આવશે, બાકી બીજાની તો કાંઈ ઓકાત નથી, બરાબર. આપને ખુદના નડવા આવશે. એટલે બને ત્યાં લગી આપણે કોઈ દુશ્મની કરવા માગતા નથી, પણ બરાબર બીજાને મોર કરે, બીજા અન્ય સમાજને લઈ આવે કે જાઓ તમે દબાવો, તો એ જ ચાખી લેવું છું નહીં. કદાચ અમારો હશે ને સમાજનો, બરાબર, તો એને વળતો જવાબ મળશે. તમારામાં તેવડ હોય તો ખુદના દમથી આવી જાવ, બરાબર, એ મજા આવશે. બાકી બીજાને મોર કરી અને કોળીના દીકરાને દબાવવાની કોશિશ કરશે એટલે આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. એટલે એ માપમાં રહેવું, બરાબર. બાકી કોણ કેવા કામ કરે છે, બરાબર, અને કોના કયા પાના છે એ બધી ખબર જ છે, બરાબર. ને મારા કાંઈ પ્રૂફ હોય તો સોશિયલ મીડિયામાં પ્રૂફ સાથે મારા ફોટા અને મારા આઈડી પ્રૂફ સાથે મૂકવો. એમને ફાંકા ફોજદારી ન કરવી. મારા પ્રોફાઇલમાં જઈને મારો ફોટો લેવાનો અને મૂકો લખવાનું ચિરાગ ઝાલા એટલી જગ્યાએ તોડપાણી કરી છે પ્રૂફ સાથે, બરાબર. એ શૂટ મૂકી દેવાની, થૂકેલું ચાટવાની પાછી તેવડ હોય તો. આ વટથી કહે છે. એટલે યુવા કોળી એકતા સંગઠનના એક પણ કાર્યકર્તાને જે નવા જોડાય છે, બરાબર, એને કોઈ દબાવવાની કોશિશ ના કરતા. બાકી છે ને હું 2-3 વર્ષ પહેલાં જે હતો ને પાછું ન આવું, રિટર્ન થવું પડે, બરાબર. કેમ કે આપણે ઘણું બધું ઓછું કરી દીધું છે. ખુલ્લેઆમ બોલવાનું, આપણા સમાજના લોકોને નામજોગ વિરોધ કરવાના બધું મૂકી દીધું છે, બરાબર. એ આપણે કરવા માગતા નથી. કેમ કે આપણે દોસ્ત અને દુશ્મનની પરખ આપણે સમાજને સમજાવવા માંગીએ છીએ, બરાબર. અમારા સમાજના એક પણ વ્યક્તિ અમારા આજે દુશ્મન નથી અને કાલે પણ દુશ્મન નથી. પણ તમે હાથે કરીને જો આંગળી કરવા આવો, બરાબર, તો પછી સાનમુના કોઈ બેસશું નહીં, બરાબર. આ ધ્યાનમાં રાખજો. બાકી તમે ગમે કોઈ બી એમએલએના પડખે આવીશો, કોઈ બી સાંસદના પડખે આવીશો, કોઈ બીના પડખે આવીશો, અમને કાંઈ ફેર નહીં પડે, બરાબર. એટલે પોપટ કરી નાખશું ગમે એનું, બરાબર. એટલે આ માપમાં રહેવું. અમે કાયદામાં માનવાવાળા છીએ, બંધારણમાં માનવાવાળા છીએ, બરાબર. એટલે અમે અમારા સમાજના ભાઈઓ સાથે દુશ્મની કરવા માગતા નથી. પણ હાવ કારણ વગરના કોઈને દબાવવાની કોશિશ કરશો, બરાબર, તો એ સાખી લેવું નહીં, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કેમ કે અમે લડવાવાળા છીએ ન્યાયિક રીતે, બરાબર. સમાજની જે નોકરીઓ હોય તેના માટે, સમાજને સમાનતા માટે, સમાજને યોગ્ય પ્રમાણમાં અવસર નથી મળતો. સમાજ જે ટેક્સ આપે છે તે ટેક્સના પ્રમાણમાં યોગ્ય બજેટ નથી મળતું, યોગ્ય આરોગ્ય, યોગ્ય શિક્ષણ, બરાબર, યોગ્ય અવસર નથી મળતો. આ બાબતે આપણી લડાઈ છે. આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી. પણ આ તો જે સમાજનું છે એ સમાજને એના ભાગમાં મળવું જોઈએ. આ લડ તમારી છે. અને લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ, બરાબર. આ એ મગજમાં ફિટ કરજો. આના માટેની એમાં લડત છે. કદાચ ચિરાગ ઝાલાને એ જોવા નહીં મળે તો અત્યારે વાવેલું હશે, બરાબર. સંગઠનમાં જે લોકો અત્યારે કામ કરે છે કદાચ એને જોવા નહીં મળે, પણ આપણે વાવેલું હશે તો આપણે આવનારી પેઢીને તો જોવા પડશે કે નહીં. એના માટેની લડત છે. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને આમ જો, આ 2 હાથ જોડીને વિનંતી કરું છું. ખરેખર કોળીનું લોહી હોય ને તો કોળીની સામે અમારી સામે બાયું ચડાવવા ના આવતા ભાઈ, બરાબર. તો તમારો આભાર છે. કેમ કે જ્યાં લડવાનું છે ને ત્યાં નથી લડાતો. તમે મોર આવીને ઊભા રહી જાઓ
તો વાં ધ્યાન દેવું કે આયા ધ્યાન દેવું? એટલે આ વાસ્તવિકતા છે, બરાબર. એટલે ખાસ કરીને જે કામ કરે ને કરવા દો, ટાટિયા ખેંચવાનું બંધ કરો, બરાબર. તમારા હોય તો તમે સંગઠન મજબૂત કરો ને, આપણે ક્યાં ના પાડીએ છીએ ભાઈ, બરાબર. અમે જાય છીએ બધે, કોળી સેનામાં જાય છીએ, બરાબર. માનધાતાના ઘણા મિત્રો સંગઠનના જાણીતા એની પાસે જાય છે, અમને કાંઈ વાંધો નથી ભાઈ. તાનાજી સેના હાલે છે એની સાથે અમે છીએ, બધા રહ્યો ને ભાઈ. મજા આવે કામ કરો, બધાની વિચારધારા કદાચ અલગ અલગ હોય, બરાબર. અમે કદાચ આખા બોલાવીશું, સત્ય કહીએ છીએ એટલે કદાચ અમે કડવા લાગતા હોઈએ, બરાબર. પણ સાચું તો કેવું જ પડશે, આજ નહીં તો કોઈ નહીં, બરાબર. એટલે એમાં કંઈ પીછે હટ થશે નહીં. એટલે ખાસ કરીને, બરાબર. એટલે કઈ જગ્યાએ બનાવવો એનો સાથ તે છે, એટલે એ અત્યારે કહેવાની જરૂર નથી અને વાતનું વત્તેસર આપણે કરવા એ માગતા નથી. એટલે ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર. એટલે બસ વધારે વાત નહીં કહેતા. હર્ષભાઈ સંઘવીનું જે નિવેદન આવ્યું ને એ બહુ આયા લાગ્યું, એટલે મારે કહેવું પડ્યું કે ભાઈ અમારો કોળી સમાજ, અમારો ઓબીસી સમાજ છે ને ભાઈ, એનો ઇતિહાસ છે ને એ ક્રાંતિકારી રહ્યો છે, બરાબર. તપાસ કરજો. અમારો જે ઇતિહાસ છે એ ક્રાંતિકારી રહ્યો છે, દુનિયાની નોંધ લે, બરાબર. પછી ગૌતમ બુદ્ધ હોય, સમ્રાટ અશોક હોય, ચંદ્રગુપ્ત મૌર્ય હોય, ઉધ્યમસિંહ હોય, તાનાજી હોય, બરાબર. એટલે જેટલા પણ, બરાબર, માનધાતા હોય, જેટલા પણ છે ને અહીંથી બોલવું ને એટલા નામ ઓછા પડે. આ અમારો ઇતિહાસ છે. એટલે અમે ગુનેગાર કે અસામાજિક તત્વો અમે નથી. અમારી નોકરીઓ ખવાઈ જાય છે, ત્યાં ધ્યાન આપો ને, ત્યાં તમને હિન્દુત્વ જોવા નથી મળતું. એટલે આ વાસ્તવિકતા છે અને આ જ બાબત સાથે આપણે આજનું લાઈવ હતા. અને જે પણ મિત્રો જોડાવા માગતા હોય તો મારો કોન્ટેક નંબર છે જ બધી રીતે, બરાબર. તો અમારી સાથે જોડાજો અને પોતાના ગામમાં પણ ટીમ તૈયાર કરજો. તે વાત સાથે એ ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ.